તો પાલીતાણામાં 1 કરોડથી પણ વધુનું એમ્બરગ્રીસ ઝડપી પાડવામાં આવ્યું। ઠાટચ ગામથી એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો છે, ત્યારે 1 કિલોથી પણ વધુના જથ્થા સાથે એક શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ રેડ દરમિયાન અન્ય એક આરોપી ફરાર થયો છે, ત્યારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। લગભગ 1 કિલોથી પણ વધુનો જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। સતત પોલીસ દ્વારા રેડ કરવામાં આવી રહી હતી, જે દરમિયાન લગભગ 1 કરોડથી પણ વધુનું એમ્બરગ્રીસ ઝડપી પાડવામાં આવ્યું છે। 3 દિવસ પહેલા અમને બાતમી રાય હકીકત મળેલ કે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઈસમો, જેમાંથી એક ઈસમ પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા તથા અન્ય ઈસમ મેહુલભાઈ ઉર્ફે છોટુ રમેશભાઈ બામણિયા નામના વ્યક્તિ દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી નામનો જે પદાર્થ છે, તો એની ગેરકાયદેસર રીતે વેચાણ માટે હેરાફેરી કરવા માટેના હેતુથી તેઓ દ્વારા કાર્યરત હતા। પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા, જેની કે ઉંમર વર્ષ 24 છે, તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજિત 1 કિલો અને 10 ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ છે, તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલ હતો।